સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં સતત ભારે વરસાદના કારણે અનેક શહેરો અને ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમના હાલચાલ જાણ્યા હતા. આ સાથે જ વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને ચાલી રહેલી રાહત કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી સાથે અમદાવાદના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાના તંત્રને સૂચનાઓ આપવામાં આવી રહી છે.